અરે શું હોય તો આવી જજે બપોરે. હાલો હાલો. એટલે બેન હાવ તારે મને આમ જમવામાં નોતરવાના, હું તારો ભાઈ છું, ભિખારી નથી કાંઈ. અરે એ તો તારામાં એટીટ્યુડ ના આવી જાય ને એટલે તને કહેતી હોય. હા મને એવું જ કાંઈક લાગતું હતું. તો વીરા તારા માટે શું બનાવું જમવામાં? જો વર્ષો જૂની પ્રથા પ્રમાણે તમે ભાઈ શાક રોટલી દાળ ભાત અને ભજીયાનો પ્રોગ્રામ તો ગોઠવી જ નાખ્યો છે. અને જો પછી વાત આવે કંઈક ગળી વસ્તુમાં, તો ભાઈ ગળી વસ્તુમાં જો તે દૂધ પાક રાખ્યો છે ને તો તને 50 રૂપિયા મળશે, અને જો તે ફ્રૂટ સલાડ રાખ્યું છે ને તો તને 100 રૂપિયા મળી જાય. અને જો પછી વાત આવે મિષ્ટાનમાં, તો ભાઈ મિષ્ટાનમાં જો કાજુ કતરી ને મોહનથાળ જેવી પ્રીમિયમ ઉચ્ચ લેવલની આઈટમો તમે ગોઠવી છે ને તો તને મારા તરફથી આજે ભાઈ બીજનું 500 રૂપિયા ગિફ્ટ, સમજી ગઈ તું. અને જો આ કીધું ઈ મેનુમાંથી જો તમારે એકે આઈટમ રાખવાનો પ્લાન ન કરવાનો હોય તો પછી હું મારો પ્લાન કેન્સલ કરી નાખું ને અહીંયા જમવાનો. ખોટે ખોટું મારે 100-200 રૂપિયા આટુથી ધક્કો ખાવો છે, મારે પેટ્રોલ બારું, સમજી ગઈ. તો પછી છે ને ગુડાતો જ નહીં. અમે ઓમે કુપનના ચોખાના ભાત બનાવ્યા, ખોટા તારે 5-25 રૂપિયા દેવા એના કરતા અમે કૂતરાને ભાત દઈ દેવું હોને. હાલો અરે મજાક કરું હું.